આરોપી રાન્યા રામને 3 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 15 કિલો સોના સાથે ડિટેક્ટરોએ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આ માહિતી બુધવારે પ્રકાશમાં આવી અને રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે તે જાણવા મળ્યું હતું। તેણે કન્નડ ફિલ્મો માણિક્ય અને પટકીમાં એક્ટિંગ કરી છે। કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે। વારંવાર ઇન્ટરનેશનલ ટ્રીપના લીધે ડીઆરઆઈની દેખરેખમાં હતી। તે 3 માર્ચે રાત્રે દુબઈથી ફ્લાઇટથી બેંગલુરુ પહોંચી હતી ને ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી। ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર રાન્યા રાવ દુબઈથી અમીરાતની ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરી હતી। છેલ્લા 15 દિવસમાં તે 4 વખત દુબઈ ગઈ હોવાની સુરક્ષા એજન્સીઓએ પહેલાથી જ તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી। જોકે ડીઆરઆઈની દિલ્હી ટીમને પહેલા જ સોનાની દાણચોરીમાં રાન્યા સંડોવણીની જાણ હતી। તેથી જ 3 માર્ચે અધિકારીઓ તેમની ફ્લાઇટ લેન્ડ થાય તેના 2 કલાક પહેલા જ એરપોર્ટ પર પહોંચી ગયા અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। ત્યારે હાલ તો કન્નડ એક્ટ્રેસ અને એક સિનિયર આઈપીએસની દીકરીની આ કરતૂતથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામ્યો છે।